નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમને નજરઅંદાજ કરે, મન અશાંત હોય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકો તમને નજરઅંદાજ ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ બહેતર મળી જાય છે અથવા તો તેઓ કોઈ બહેતરની શોધમાં હોય છે। નંબર 2, એટલું પણ ના બોલો કે લોકો તમારા ચૂપ થવાનો ઇંતજાર કરે, પરંતુ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમને બીજી વાર સાંભળવાનો ઇંતજાર કરે। નંબર 3, જો કોઈ તમારી કદર ના કરે તો ખોટું ના માનવું જોઈએ, કારણ કે હકીકતમાં એ માણસ તમારી કિંમતને નથી જાણતા। નંબર 4, કોઈના પર કંઈ પણ કહેતા પહેલાં એ વિચારી લેવું કે એ જ શબ્દ જો તમને કહે તો તમારા પર શું વીતે। નંબર 5, મનની શાંતિ એ જ જીવનની સૌથી મોટી આપણી કમાઈ હોય છે। યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે। એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ। દોસ્તો, માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે। અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે। કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી જ રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા। ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ। મિત્રો, એકલા રહીને એકલા મહેસૂસ કરવું ને એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું એ માણસને અંદરથી તોડી દે છે। તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે, એટલે જે પણ કરો તેમાં ક્યારેય પણ એ ના વિચારો કે લોકો શું કહેશે, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું। તમે તમારા કામમાં ધ્યાન આપો। વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે। સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે। મોંઘવારીનો સમય છે સાહેબ, હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે। સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીનને પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે। બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી જ ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે। એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો। તેથી રાહ જોવાનું બંધ કરો દોસ્તો, અને કામ કરવાનું શરૂ કરી દો। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો એ લોકો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ,
કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ તારે તો એકલો પણ બધું જ કરી શકે છે, એટલે ચિંતા ના કરો. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જીવનમાં થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે નવું પરિવર્તન આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે. તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન એ લોકો વિશે તમને ઘણું બધું શીખવાડી દે છે. આજકાલ જિંદગી વૃક્ષો જેવી થઈ ગઈ છે. લોકો ફળો પણ ખાતા હોય છે અને પથ્થર પણ મારતા હોય છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી વધારે પોતાનું દુઃખ બતાવી દેશે. જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો, એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા. પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જ જતા હોય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડતું હોય છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. કેટલાક સંબંધોને
સમય પર જ છોડી દેવા જોઈએ સાહેબ, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી એ સંબંધોને તોડી દેવાના છે, છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર યાદ આવે છે, જે વ્યક્તિ મુશ્કેલીઓ આવ્યા પર સૌથી પહેલા યાદ આવે છે ને, એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ. જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે. કોઈ પણ માણસની બુરાઈ ના કરો, ઈર્ષ્યા પણ ના કરો. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય, જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે, જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે લોકો બહાના બનાવે છે, પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે લોકો મહેનત કરે છે. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે, કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે. જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં,
અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે સમય ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. સંબંધની શરૂઆત કોઈ 2 વ્યક્તિના નિર્ણયથી થાય છે અને તેનો અંત કોઈ એકના નિર્ણયથી થાય છે. કોઈ મતલબ વગર સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા જ બને છે. માની લેવું, તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે. પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે. લોકો આપણી કદર ત્યારે નથી કરતા જ્યારે આપણે એકલા હોઈએ છીએ, પરંતુ ત્યારે કરે છે જ્યારે એ એકલા હોય છે. જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરજો જે તમારી કિંમત કરે છે. કેમ કે પોતાના એ નથી હોતા જે ફોટામાં સાથે હોય છે, પરંતુ પોતાના તો એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા રહે છે. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો ને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે. એટલા માટે ક્યારે કોઈને પોતાનું દુઃખ ના જણાવો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. ખરાબ વાત એ છે કે સમય ઓછો છે અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે. પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે. જેમને તમારા દર્દનું અહેસાસ પણ ના થાય એમની સામે તમારું દુઃખ, તમારું દર્દ, તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી. જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે. જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો દોસ્તો કે તમને છોડવાવાળા લોકો પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે દોસ્તો, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો. મિત્રો, દુઃખી થવાનું છોડી દો, કારણ કે અહીં દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા.
એ હંમેશા યાદ રાખજો, એ સત્ય છે. કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થાવ, કારણ કે આ દુનિયામાં પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોઈ શકતું, એ યાદ રાખજો. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો અને પોતાનું કામ કરવાનું શરૂ કરી દો. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, તે હંમેશા યાદ રાખજો. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે, એ લોકો હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહેતો હોય ને તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં પણ માનતું ના હોય, જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં પણ સમજતું ના હોય, તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ. એ વ્યક્તિને સમજાવવાની કોશિશ બિલકુલ પણ ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે જે વ્યક્તિને કોઈ સમજાવી નથી શકતું એ વ્યક્તિને સમય જરૂર સમજાવે છે. થોડી રાહ જુઓ દોસ્તો, કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે એ ક્યારેય પણ રડવા જ નથી દેતા. ક્યારેય એ ના વિચારો કે લોકો તમારા વિશે શું કહે છે, પરંતુ તમારા કામમાં ધ્યાન આપો અને આગળ વધો. છોડીને જવાવાળા લોકો માટે રડવાથી તો સારું છે કે મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો, પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન આપો. કોઈ પણ કોઈના માટે પણ ખાસ નથી હોતા. લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમ પાસ નથી થતો. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો ફક્ત તેનું લોહી જ દેખાય છે. દર્દ
નથી દેખાતું. મિત્રો, ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. મિત્રો, એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં, બીજાના દર્દમાં, બીજાની મુશ્કેલીઓમાં વધારે મજા આવે છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન એ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. મિત્રો, વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે. માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય, એમની જિંદગીમાં તમારો મતલબ પૂરો થઈ જાય. જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ના થઈ જવું જોઈએ મિત્રો, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.